થોર્સ્ટીન વેબલેન એક અમેરિકન અર્થશાસ્ત્રી હતા. તેમણે 1899માં એક પુસ્તક પ્રકાશિત કર્યું જેનું ટાઇટલ હતું ધ થિયરી ઓફ ધ લેઝર ક્લાસ. થોર્સ્ટીન વેબલેન દ્વારા લખાયેલું આ પુસ્તક ઉપભોગતાવાદનું એક ક્રાંતિકારી સમાજશાસ્ત્રીય વિશ્લેષણ છે અને આ પુસ્તક કોન્સ્પિક્યુઅસ કન્ઝપ્શનના જે પ્રવર્તમાન વિચારો હતા એને પ્રસ્તુત કરે છે. ખાસ કરીને શ્રીમંત વર્ગના જે લોકો છે તેની જીવનશૈલીના અને ખોટા ખર્ચ અને દેખાડાવાળી જીવનશૈલીનું આ એક વિશ્લેષણ છે. વેબલેન સમાજમાં શ્રીમંત લોકો કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસ કરે છે અને શ્રીમંત લોકોના આર્થિક અને સામાજિક વર્તણૂકોની ટીકા પણ કરે છે. તેમણે કહ્યું કે શ્રીમંત લોકો ફેન્સી વસ્તુઓ ખરીદીને પોતાના પૈસાનો દેખાડો કરે છે. તેઓ આ વસ્તુઓની ખરીદી જરૂરિયાતો પૂરી કરવા માટે નહીં, પરંતુ પોતાની શ્રીમંતાઈની સ્થિતિ દર્શાવવા માટે ખર્ચ કરે છે અને જે વસ્તુની તેને ખરેખર જરૂર નથી. શ્રીમંત લોકો બીજાઓને પ્રભાવિત કરવા માટેનું આવું કામ કરે છે અને પોતાના ધનનો અને ખાલી સમયનો દેખાડો કરે છે. આ વર્ગ એવા સામાજિક ધોરણો નક્કી કરે છે જે સામાજિક સ્થિતિ, ઉપયોગિતા અથવા કાર્યક્ષમતા કરતાં માત્ર સંપત્તિનું પ્રદર્શન કરે અને સમાજના અન્ય લોકો આવી જીવનશૈલીની નકલ કરવાનો પ્રયાસ કરે છે, પછી ભલે તેઓને આ પરવડી ન શકે. આ વસ્તુથી બગાડ થાય છે અને લોકોનું ધ્યાન દેખાડો કરવા પર કેન્દ્રિત થાય છે અને લોકો બીજાઓને પ્રભાવિત કરવા માટે ખોટા ખર્ચ કરે છે. વેબલેન એવું માનતા હતા કે ધનાઢ્યોના આવા દેખાડા કરવાથી સમાજમાં સામાજિક દરજ્જાની જે ભાવના છે, જે મૂલ્યો છે, તેમાં બહુ જ ખોટો બદલાવ આવે છે. લોકો નાણાકીય અનુકરણ કરે છે અને ખોટી જીવનશૈલીની નકલ કરવા જાય છે અને એવું સમજે છે કે આનાથી અમારો સામાજિક દરજ્જો ઊંચો થશે. લોકો બિનજરૂરી ખર્ચ કરે છે અને ખર્ચ કરવા માટે લોકો સંપત્તિ એકઠી કરવા માટેના પણ પ્રયત્નો કરે છે, કારણ કે તે લોકો પોતાની આવી ખોટી સિદ્ધિઓ અન્ય લોકોને સામે પ્રદર્શિત કરે અને લોકોને પ્રભાવિત કરી શકે. શ્રીમંત લોકો આવું કરી શકે, પરંતુ જે લોકો મિડલ ક્લાસના છે અને જે આવા ખોટા દેખાડાઓ કરવાનું જેને પરવડી શકે એમ નથી, એ લોકો પણ સામાજિક દરજ્જો મેળવવા માટે આવા ખોટા ખર્ચાની આંધળી દોટ મૂકે છે અને સમાજમાં ઇમ્બેલેન્સ ક્રિએટ થાય છે અને ખોટો ઉપભોક્તાવાદ છે એ ક્રિએટ થાય છે. હવે આપણે એ સમજીએ કે વેબલેન્સ થિયરી ઓફ લેઝર ક્લાસનો જે આ સિદ્ધાંત છે એ ફેશન ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે અસર કરે છે. વસ્ત્રો એ તમારી સામાજિક પરિસ્થિતિ સૂચવે છે અથવા તો તમારો હોદ્દો સૂચવે છે. હવે જ્યારે ફાસ્ટ ફેશનનો જમાનો છે, રોજ નવી નવી ફેશન માર્કેટમાં આવ્યા કરે, તો એ સામાન્ય વર્ગની વ્યક્તિને એ ખરીદવું પોસાય એવું નથી હોતું, પરંતુ લોકો બ્રાન્ડેડ કપડાં પહેરીને પોતાની ખોટી આઈડેન્ટિટી ક્રિએટ કરવા પ્રેરાય છે. ધનાઢ્ય લોકો માટે આ કરવું સરળ છે, પરંતુ સામાન્ય માણસ માટે આ બદલાતી ફેશન મુજબ ખર્ચાઓ કરવા એટલું સરળ નથી હોતું. ખાસ કરીને યુવાનો બીજાઓની દેખાદેખીમાં અમે પણ શ્રીમંત છીએ એવું દેખાડવા માટે ખૂબ આંધળા ખર્ચાઓ કરે છે અને તેનાથી વસ્તુઓનો બગાડ થાય છે અને આવી રેસમાં રહેવાને લીધે એ લોકોને સ્ટ્રેસ પણ આવે છે. આમ ઉપભોક્તાવાદ છે એ સમાજમાં અસમાનતાની સંસ્કૃતિ બનાવે છે અને આ પ્રકારનું પરિવર્તન સમાજ માટે નુકસાનકારક છે. થોર્સ્ટીન વેબલેન પોતાની લેઝર ક્લાસની જે થિયરી છે એમાં આ પ્રકારના શ્રીમંતોના વર્તણૂકની ટીકા કરે છે.